હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે કે આ વર્ષે ધોરણ 7નું જે ગુજરાતી વિષયનું નવું પાઠ્યપુસ્તક બદલાયેલું છે અને અજમાયશી પાઠ્યપુસ્તક ગુજરાતીનું આવેલું છે। તો એ પાઠ્યપુસ્તક આધારિત જે પહેલા નંબરની આપણી જે પ્રાર્થના છે જેનું નામ છે પ્રાણી માત્રને, તો તેની આપણે સરસ સમજૂતી આ વિડીયોની અંદર મેળવવાના છે। તો આ વિડીયોના અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણું જે પહેલું પ્રાર્થના કાવ્ય છે, પ્રાર્થના ગીત છે પ્રાણી માત્રને, તે લખ્યું છે સંત બાલે। તો એમના વિશે આપણે પહેલાં ચર્ચા કરી લઈએ કે મુનિશ્રી સંત બાલનો જન્મ ટંકારા તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો। તેમનું સંસારી નામ શિવલાલ હતું। તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા। તેમને જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું। તેમને સર્વધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ અને વિશ્વ દર્શન જેવા 10 પુસ્તકો આપ્યા છે। તો આ હતો સંતબાલ મુનિશ્રી વિશે માહિતી। ત્યારબાદ આપણે આજે આ પ્રાર્થના ગીત જોવાના છે। એની અંદર ખૂબ જ વિનયપૂર્વક શ્રી મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, હજરત મહંબર પયગંબર, અશો જરથુષ્ટ જેવા વિવિધ ધર્મોના આધાર સ્તંભરૂપ મહામાનવોની વાત કરવામાં આવેલી છે। તે સૌ માનવજાત માટેના પ્રેરણારૂપ જીવન કાર્યો તરફ અંગુલી નિર્દેશ કર્યો છે। આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ અને શાંતિ અર્પે છે। તો મિત્રો નેક્સ્ટ વિડીયો લઈને આવીશું ત્યારે આજે પ્રાણી માત્ર જે પ્રાર્થના ગીત છે એનો જે રાગ છે એ રાગ આપણે આપીશું। આ વિડીયોની અંદર આપણે અહીંયા પંક્તિઓની સમજ મેળવવાના છીએ। તો જોઈએ કે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સૌને, પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને, જનસેવાના પાઠ બનાવ્યા મધ્યમ માર્ગ બતાવીને, સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તને, એક પત્ની વ્રત પૂરણ પાડ્યું ટેકવણી છે જીવતરમાં, ન્યાય નીતિરૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં, સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી, એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખૂપી, પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઈસુ જે ક્ષમા સિંધુને વંદન હો, રહમ નેકીના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલે રહો, જરથોસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો, સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો। તો આ પ્રમાણે આપણું પ્રાર્થના ગીત હતું। તો હવે આપણે દરેકે દરેક પંક્તિની સમજૂતી સાથે સાથે એના શબ્દાર્થો વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ। તો પહેલી આપણી પંક્તિ છે, પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સહુને, પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને। તો શબ્દાર્થની વાત કરીએ તો અહીંયા આવે છે ભાઈ પ્રાણી માત્રને, એટલે કે દરેક પ્રાણી, દરેક જીવની અહીંયા વાત કરવામાં આવેલી છે। પંક્તિની સમજૂતી જોઈએ તો જેમને સૌ પ્રાણીઓને રક્ષણ આપ્યું છે, એટલે કે બધા જ પ્રાણીઓનું રક્ષણ કર્યું છે અને સૌને પોતાના માન્યા છે, એટલે કે બધા પ્રાણીઓને પોતાના તેઓએ માન્યા છે એવા સંપૂર્ણ અહિંસામાં માનનારા, એટલે કે ભાઈ અહિંસા પરમો ધર્મ એમ માનનારા અને જેમને આજીવન અહિંસાનું પાલન કર્યું છે, એટલે કે તેઓ આજીવન એટલે કે જીવન પર્યંત તેઓએ અહિંસાનું પાલન કર્યું છે એવા તપસ્વી મહાવીરને નમસ્કાર હો। તો આ પંક્તિની અંદર મહાવીરની વાત કરવામાં આવેલી છે। ત્યારબાદ બીજી પંક્તિ જોઈએ કે જનસેવાના પાઠ બનાવ્યા મધ્યમ માર્ગ બતાવીને, સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તને। તો શબ્દાર્થની અંદર વાત કરીએ તો જનસેવા એટલે કે લોકોની સેવા, બીજું છે મધ્યમ માર્ગ એટલે કે વચલો માર્ગ,
કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ. સંન્યાસી એટલે કે સંન્યાસ લેનાર, જેને સંસાર ત્યજો છે તે એટલે કે જેને સંસારનો ત્યાગ કર્યો છે તેને સંન્યાસી કહેવામાં આવે. ઉજાડવું એટલે કે ઉજળું કરવું એટલે કે સારું કરવું એવો એનો અર્થ થાય. સમજૂતી જોઈએ તો કે લોકોની સેવા કરવા માટે જેમને મધ્યમ માર્ગ બતાવ્યો છે, એટલે કે ભાઈ લોકોની જ સેવા કરવાની છે, જન સેવા કરવાની છે, તો એના માટે વચલો એટલે કે મધ્યમ માર્ગ બતાવ્યો છે. અને જેમને સંન્યાસી બનીને સંન્યાસીનું જીવન ઉજળું કર્યું છે, કે ભાઈ સંન્યાસી પોતે બન્યા છે અને સંન્યાસીનું જીવન કેવું હોય એ આપણને બતાવ્યું છે. તો એવા ભગવાન બુદ્ધને અમે નમસ્કાર કરીએ છીએ. તો આ પંક્તિની અંદર બુદ્ધ ભગવાન વિશે વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળની પંક્તિ જોઈએ કે એક પત્ની વ્રત પૂરણ પાડ્યું, ટેકવણી છે જીવતરમાં, ન્યાય નીતિરૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં. શબ્દાર્થ જોઈએ તો ટેક એટલે કે અહીંયા આવશે પ્રતિજ્ઞા અથવા તો સંકલ્પ. બીજું છે વણવું એટલે અહીંયા કેળવવું એવો અર્થ લેવાનો છે. અને જીવતર એટલે કે જીવનની વાત કરવામાં આવેલી છે, સંસારની વાત કરવામાં આવેલી છે. સમજૂતી જોઈએ કે જેમને પોતાના સમગ્ર જીવનમાં એક પત્ની વ્રત પાડીને પોતાની પ્રતિજ્ઞા પાડી છે, એટલે કે ભાઈ એમને સમગ્ર જીવનની અંદર એક પત્ની વ્રત પાડ્યું હતું. બીજું એમને જે પણ પ્રતિજ્ઞાઓ લીધી હતી એ પ્રતિજ્ઞાઓ પાડી છે. તેવા ન્યાય અને નીતિના મૂલ્યો જેમના જીવનમાંથી શીખવા મળે છે. બરાબર, આપણને ન્યાયના અને નીતિના કેટલાક મૂલ્યો આપણને એમના જીવનમાંથી શીખવા મળે છે. એવા પ્રભુ શ્રીરામ સદાય અમારા હૃદયમાં વાસ કરો. તો આ જે પંક્તિ છે એ ભગવાન શ્રીરામ વિશેની છે, એમના જીવન વિશેની અહીંયા વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળની પંક્તિ આપણે જોઈએ તો સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી, એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો મન ડાકૂપી. શબ્દાર્થ જોઈએ તો નિર્લેપી એટલે કે અનાસક્ત એટલે કે લેપાયા વિનાનું. બીજું છે કે યોગી એટલે કે યોગ સાધના કરનાર તપસ્વી. અને ખૂપી એટલે કે ઊંડા ઉતરવું, ખૂપવું એવો અર્થ થાય. સમજૂતી જોઈએ એટલે કે જેમને બધા કાર્યો કર્યા છે, એટલે જેમને ઘણા બધા કાર્યો કર્યા છે તેમ છતાં કાર્યનો યશ બીજાને આપ્યો છે. બરાબર, કાર્યો ઘણા કર્યા છે પરંતુ એ કાર્યનો યશ પોતે નથી લીધો પરંતુ બીજાને આપ્યો છે. એવા અનાસક્ત યોગ સાધના કરનાર ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુમાં હંમેશા અમારું મન ખૂપેલું રહે, એવું આ પંક્તિની અંદર મુનિષી શ્રી સંત બાલે આપણને જણાવેલું છે. ત્યારબાદ આગળની પંક્તિ આપણે જોઈએ કે પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઈસુ જે ક્ષમા સિંધુને વંદન હો, રહમ નેકીના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલે રહો. તો શબ્દાર્થ જોઈએ તો ક્ષમા સિંધુ એટલે કે ક્ષમા આપનારા, ક્ષમાના દરિયા જેવા, રહમ એટલે દયા, નેકી એટલે કે પ્રામાણિકતા. સમજૂતી જોઈએ કે જેમણે પોતાના જીવન દ્વારા પ્રેમનો સંદેશો ફેલાવ્યો છે અને જેઓ આ દરિયા સમાન રહ્યા છે તેવા ભગવાન ઈશુને વંદન હો. તો અહીંયા ભગવાન ઈશુની વાત કરવામાં આવેલી છે. તેઓએ પોતાના જીવન દ્વારા સમગ્ર વિશ્વની અંદર પ્રેમનો સંદેશો ફેલાવ્યો છે અને તેઓ હંમેશા દરિયા જેવા વિશાળ રહ્યા છે. તેમજ દયા અને પ્રામાણિકતાનો સમગ્ર જીવન દરમિયાન પ્રચાર કર્યો છે, એટલે કે દયા અને પ્રામાણિકતાનો ફેલાવો કરનાર એવા હજરત મોહમ્મદ સદાય અમારા હૃદયમાં વાસ કરો, એવી ભાવના આ પંક્તિની અંદર દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ અંતિમ પંક્તિ તરફ જોઈએ, આગળ વધીએ તો જરથોસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો, સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. શબ્દાર્થ છે વિશ્વ શાંતિ તો જગતની શાંતિ,
જરથોસ્તી એટલે કે જરથુષ્ટને લગતું સમજૂતી જોઈએ તો જરથોસ્તી ધર્મના ધર્મગુરુની જે પવિત્રતા છે એવી જ પવિત્રતા અમારા દિલમાં રહે. આવા સર્વ ધર્મના સંસ્થાપકોના સ્મરણો એટલે કે આ બધા ધર્મની સ્થાપના કરનાર મહાનુભાવો છે એમના જે સ્મરણો છે એ દરેક સ્મરણો અમારા જીવનની અંદર આવે અને જગતમાં હંમેશા શાંતિમાં ઉપયોગી રહો અને આપણે સૌએ આ વિશ્વની શાંતિ જાળવી રાખવામાં આપણે મદદ થવાનું છે. તો મિત્રો, ધોરણ 7 ગુજરાતી વિષયનું જે પાઠ્યપુસ્તક નવું આવેલું છે એમાં પહેલું જે પ્રાર્થના ગીત છે પ્રાણી માત્રને, તો એના શબ્દાર્થ, એ પંક્તિઓની સરળ ભાષામાં સમજૂતી પણ તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. ચોક્કસથી વિડીયો તમને ગમ્યો જ હશે તો વિડીયોને એક લાઇક કરી દેજો, શેર કરી દેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ કાવ્યનો સરસ મજાનો રાગ લાવીશું, સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની પણ ચર્ચા કરીશું. થેન્ક યુ, આભાર.